ભરૂચ પોલીસના હોર્સ રાઇડિંગ ક્લબ દ્વારા આયોજિત 3 મહિનામાં તાલીમ વર્ગની પૂર્ણાહુતિ થતા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો। ભરૂચ પોલીસના હોર્સ રાઇડિંગ ક્લબ દ્વારા 3 મહિનાનો હોર્સ રાઇડિંગ તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। શહેરના નાગરિકોને ઘોડેસવારીની તાલીમ આપી પ્રજા અને પોલીસ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે। તાલીમ દરમિયાન ભાગ લેનારાઓને હોર્સ રાઇડિંગના મૂળભૂત પાઠો, ઘોડાની સંભાળ, સલામતીના નિયમો તેમજ પ્રાયોગિક માર્ગદર્શન મેળવ્યું હતું। ભરૂચ પોલીસ દ્વારા આજે એક 3 મહિનાની માઉન્ટેડ માટેની જે સિટીઝન માટેની એક તાલીમ રાખેલી હતી, જેને માઉન્ટેડ ક્લબ તરીકે ઓળખાવે છે, ભરૂચ માઉન્ટેડ ક્લબ। તેની આજે 3 મહિનાની એક તાલીમ પૂર્ણ થઈ। તમામ જે લાભાર્થી બધા લોકો હતા એ તમામ લોકોને જે છે એ આજે એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા। એ સિવાય જે 5 બેસ્ટ જે લોકોએ માઉન્ટિંગ કરી હતી એ લોકોને બી ટ્રોફી લખી એનાયત કરવામાં આવી। અમે અમારા આ ભરૂચ માઉન્ટેડ ક્લબ દ્વારા તમામ સિટીઝનોની સાથે એક સંવાદ અમે રાખીએ છીએ। તમામ લોકોને એક અહીંયા પરિવારની જેમ રાખી અને તમામ લોકો માત્ર હોર્સ રાઇડિંગ જ શીખે એટલું નહીં, પરંતુ એક ટીમ ભાવના થાય અને પોલીસ અને લોકોની વચ્ચેનું અંતર ઘટે અને વધારેમાં વધારે અમને લોકોને પણ લોકોનો સાથ મળે અને લોકોને શું જરૂર છે એ અમે જાણી શકીએ, એના માટેનું આ એક યુનિટ છે। મને આજે ખૂબ આનંદ થાય છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ માઉન્ટેડ સાથે જોડાઈ અને એની તાલીમ પૂર્ણ કરેલી છે। થેન્ક યુ। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।